ભગવતી। એક અલૌકિક રૂપ આપણા આશ્રમની પાસે ફરી રહ્યું છે। શું અલૌકિક રૂપ? આ જુઓ, તેની પ્રકૃતિ અને કારીગરી અદ્ભુત છે। વાહ, ખરેખર અદ્ભુત છે। જોયું લક્ષ્મણ? જોઈ રહ્યો છું ભ્રાત। એને કોઈ પણ રીતે પકડી લઉં તે કેટલું મન ભાવન છે। અરે સીતે, એને પકડીને તો શું કરીશ? અયોધ્યા લઈ જશું, જોઈને બધા ચકિત થઈ જશે, માતાઓને આનંદ થશે। લક્ષ્મણ, તારી ભાભીની ઈચ્છા જરૂર પૂરી કરવી પડશે। ભાભીનો મોહ ક્યાંક આપણને મુશ્કેલીમાં ના મૂકી દે। આ મૃગ મને માયાવી લાગે છે। આ પ્રકૃતિની વિરુદ્ધ છે ભાઈ। નહીં એ આ સંભવ છે। નહીં લક્ષ્મણ, આ જગતની અંદર કશું અસંભવ નથી। લક્ષ્મણ, તું જે પણ કલ્પના કરી શકે છે તે આ બ્રહ્માંડમાં ક્યાંક ને ક્યાંક બની ચૂક્યું છે। અને ભગવાનની માયા સામે જ્ઞાન વિજ્ઞાનનો તર્ક કામ નથી આવતો। તમે બંને ભાઈઓ આમ તર્ક કરતા રહેશો ત્યાં સુધીમાં હરણ ભાગી જશે। મારી આટલી ઈચ્છા પણ પૂરી નહીં કરી શકો। લક્ષ્મણ, તારી ભાભી હરણને મેળવા વિના માનશે નહીં, માટે હું જાઉં છું। હજુ મને સંદેહ છે કે આ ક્યાંક રાક્ષસી માયા ન હોય। લક્ષ્મણ, કદાચ રાક્ષસ હશે તો એનો સંહાર થવો જરૂરી છે। તું સાવધાનીથી પર્ણકુટીમાં સીતાની રક્ષા કરજે। જોજે કોઈ પણ પરિસ્થિતિમાં તું એને એકલી ના મૂકીશ। હું જાઉં છું। સાંભળ્યું લક્ષ્મણ? હા ભાભી, સાંભળ્યું। તમારા ભાઈ કેટલા દુખી અવાજથી બોલાવે છે। લાગે છે તે ઘણા રાક્ષસોએ તેને ઘેરી લીધા છે। સાંભળી લક્ષ્મણ તમે એની પુકાર? હા ભાભી, સાંભળે। તો પછી અહીં કેમ ઊભા છો? જાઓ લક્ષ્મણ, જાઓ, જઈને તેને બસાવો। કેમ જતા નથી? કેમ કે હું જાણું છું અરે ભ્રાત કોઈ મુશ્કેલીમાં મુકાઈ જ ન શકે। ભાભી, તમારા સ્વામીને અરે દેવ, દાનવ કે નાગ કોઈ હરાવી શકે તેમ નથી। આ ભ્રાતનો અવાજ નથી। તમે અધીર ના છો અને ધીરજ ધરો ભાભી, ધીરજ ધરો। જેના પતિ મુશ્કેલીમાં સહાયતા માટે પુકારી રહ્યા હોય
એને તમે ધીરજ ધરવાની વાત કરો છો? લક્ષ્મણ, મેં તમને આવા કાયર ક્યારેય નહોતા જાણ્યા. ભાભી, જે ભાઈએ આજ તમને પુત્રની માફક પાળ્યા, આજ એના પ્રાણ સંકટમાં છે, ત્યારે તમે ડરના માર્યા પોતાના ભાભીના પાલવ પાછળ છુપાઈ રહ્યા છો. શું આ સમયે આ તમારું કર્તવ્ય છે? અરે મારું એક જ કર્તવ્ય છે કે મારા મોટા ભાઈ શ્રી રામની આજ્ઞાનું પાલન કરવું. અને તે મને કહીને કહ્યા છે કે મારે તમારું રક્ષણ કરવા અહીં જ રહેવું. ભાભી, માટે હું ક્યાંય નહીં જાઉં. જેના માટે હું બધું છોડી વનમાં આવી, જેના વગર હું એક પળ પણ જીવિત નથી રહી શકતી, આ જેના પ્રાણ સંકટમાં છે, ત્યારે તમે મારી રક્ષા કરવાથી શું લાભ? જો લક્ષ્મણ એને કંઈક થશે તો હું એક પળ પણ જીવિત નહીં રહી શકું. અને પછી પાળતા રહેજો ભાઈની આજ્ઞા, અને પછી કરજો આપનું કર્તવ્ય પૂરું. મારું એક જ કર્તવ્ય છે. ભાભી, તમે સમજતા કેમ નથી? અરે ત્રણેય લોકમાં કોઈ એવો વીર નથી કે શ્રી રામને હરાવી શકે. અરે ક્યાં દુર્ભાગ્યને લીધે આજે તમારી બુદ્ધિ હીન થઈ છે. જેના પતિના પ્રાણ સંકટમાં હોય એવી નારી માટે દુર્ભાગ્ય સિવાય બીજું શું હોઈ શકે? આજ તમે જીદ ઉપર ઉતરી આવ્યા છો, કાયરતાને લીધે મારી આજ્ઞાનું ઉલ્લંઘન કરશો એવી મને આશા નહોતી. ભાભી, તમે મને કાયર ના કહો. કાયર ન હોય તો મારી આજ્ઞાનું પાલન કરો. ભાભી, તમે હઠ ના કરો. ક્યાંક આજ અમંગળ થઈ જશે. જો તમે નહીં જાઓ તો અમંગળ થઈ જ જશે. ભાભી, જીદ ના કરો. મને આટલો બધો આજે મજબૂર ના કરો. લક્ષ્મણ, વાતોમાં સમય ન વિતાવો. ઠીક છે, તમે ન જઈ શકતા હો તો આ ધનુષ બાણ મને આપી દો. એક આર્ય નારી પોતાના પતિનું રક્ષણ કરવાનું સારી રીતે જાણે છે. લાવો ધનુષ બાણ. ના ભાભી ના, તમે મને મજબૂર ના કરો. વાતો ન કરો, કર્મ કરો, કર્મ. ઠીક છે ભાભી, અરે તમારી આજ્ઞાનું પાલન કરવા આજે લક્ષ્મણ પોતાના મોટા ભાઈની આજ્ઞાનું ઉલ્લંઘન કરી રહ્યો છે. મને માફ કરજો મોટા ભાઈ. ભાભી, તમે પર્ણકુટીની અંદર ચાલ્યા જાઓ. ઓળખવા કોઈ કોશિશ કરે છે તો તે બાળીને ભસ્મમાં ધૂત થઈ જશે. એક રાત મને માફ કરજો. ભાભી, મને માફ કરજો. અરે મારા મોટા ભાઈ જ્યાં સુધી ન આવે ત્યાં સુધી આ લેખા ઓળખતા નહીં. હે વનના દેવતાઓ, હે સમસ્ત પ્રાણીઓ, માતા સીતાનું હું તમારા શરણે કરીને જાઉં છું, તો તેની રક્ષા કરજો, રક્ષા કરજો, રક્ષા. ભિક્ષાર્થે
યાત્રાથી આવું છું. કલ્યાણ હો દેવી તારું. હું ખૂબ થાક્યો છું. હું ભૂખ્યો પણ છું. મને અહીં કઈ ખાવાનું મળશે? અવશ્ય, તમે ત્યાં જ ઊભા રહો, હું હમણાં તમારા માટે ભોજન લાવું છું. દેવી, હું યાત્રાથી ખૂબ થાકેલો છું. મને આરામની જરૂર છે. ક્ષમા કરો, આ સમયે મારા પતિ પૂર્ણ કુટીમાં નથી, એટલા માટે આપનું સ્વાગત કરી શકતી નથી. પરંતુ કૃપા કરી ત્યાં જ ઊભા રહો, હું હમણાં જ આપના માટે ભોજન લાવું છું. આગળવાળાઓ શેની છે? મને ઝૂંપડીની અંદર કેમ પહોંચવા નથી દેતી? મારી તમને નમ્ર વિનંતી છે કે જ્યાં સુધી મારા મોટા ભાઈ ન આવે ત્યાં સુધી આપના પવિત્ર ચરણ આ પરણકોટની બહાર ન મૂકતા. મહારાજ, તમારા માટે ભોજન લાવી છું, આવીને લઈ લ્યો. જે કઈ આપવું હોય તે અહીં લાવો દેવી. કૃપા કરી આપને અહીં આવવું પડશે. મેં હવે આસન જમાવી દીધું છે અને હું યાત્રાથી ખૂબ થાકેલો છું. જે કઈ આપવું હોય તે અહીં આવીને આપો. ભગવાન, હું આ સીમાની બહાર નથી આવી શકતી, આપને અહીં આવવું પડશે. દેવી, તું આર્ય કન્યા નથી લાગતી. આંગણે આવેલ અતિથિ ભગવાનનું રૂપ મનાય છે અને તો મારો તિરસ્કાર કરી રહી છે. નહીં અતિથિ દેવતા, મારું ન આવવાનું કારણ મારા દિયર લક્ષ્મણ મારા રક્ષણ માટે એક રેખા ખેંચીને ગયા છે, એટલા માટે હું બહાર નથી આવી શકતી અને પોતાના સોગંદ દઈને ગયા છે. માટે કૃપા કરી આ વાતનું ખરાબ ન લગાડશો. બસ, બહુ થયું. તું મારો વારંવાર તિરસ્કાર કરી રહી છો. પહેલા તે મને કુટુંબની અંદર આવતા રોક્યો, હવે તું મને દૂરથી ભિક્ષા આપવા આવે છે કે જાણે હું કોઈ પશુ પક્ષી હો. કોઈ સંત મહાત્મા દ્વાર પર આવે ત્યારે તેના ચરણ સ્પર્શ કરી અને માનથી સન્માન કરી તેને ભોજન આપવામાં આવે છે, પરંતુ તું મારો તિરસ્કાર કરી રહી છે. ઠીક છે, આના બદલામાં હું તને શ્રાપ આપીશ. નહીં નહીં મહારાજ, મને શ્રાપ ના આપશો. હું તમારી શક્તિને ઓળખી નહીં. હું તમારી પુત્રી સમાન શક્તિ, મારા પર માફ કરો, મને દયા કરો. હું બધું સમજુ છું, હું બધું જાણો પણ છું. હું ત્રિકાળદર્શી છું. મૂર્ખ સ્ત્રી, હું અત્યારે બધું જોઈ રહ્યો છું. તારો પતિ એક માયાવી સુવર્ણ મૃગની પાછળ દોડી રહ્યો છે, પણ હું તને શ્રાપ આપું છું કે સુવર્ણ મૃગ પોતાના સિંગ વડે તારા પતિને. નહીં નહીં મહારાજ, એને શ્રાપ ના આપશો. જા કન્યા, મેં તને માફ કરી દીધી. તારા જેવી સુંદર નારીના આંસુ હું જોઈ શકતો નથી. હું મિથિલા નરેશ, મહારાજ જનકની પુત્રી છું. મિથિલાની રાજકુમારી, અરે આ અવસ્થામાં, અરે આવી કંચન વર્ણી છાયા જોઈ કોઈ દેવતાઓ પણ મોહિત થઈ જાય. તેને તું આવી ઘાસ ફૂસની ઝૂંપડીમાં નષ્ટ કરી રહી છો.
અરે આવું રત્ન કોઈ ત્રિલોકી રાજાની પત્ની જ હોવું જોઈએ. મારા માટે તો મારા પતિ જ ત્રિલોકના રાજા છે. એનાથી વધુ બીજું કોણ હોઈ શકે? અવશ્ય અવશ્ય હું તને જણાવું છું કે જેના નામથી આ સમગ્ર સંસાર ધ્રુજે છે, નાગ દેવતા કિન્નર ગંધર્વ અસુર રાક્ષસ કે સંસારના સમસ્ત પ્રાણી ધ્રુજી જાય છે. સૂર્ય ચંદ્ર વગેરે નવ ગ્રહ પણ જેની ઈચ્છાથી ચલાયમાન થાય છે. જેને જોઈ વૃક્ષના પાંદડા પણ સ્તબ્ધ થઈ જાય. અરે વાયુ પણ તેની સામે શ્વાસ નથી લઈ શકતો. તો તે લંકાધિપતિ રાવણની પત્ની બનવાને યોગ્ય છે. આવા પાપી વચન બોલતા તને શરમ નથી આવતી? કોઈ સાધુના વેશમાં તું શેતાન છે. કોણ છે તું? લાઈટ બંધ કરો. કોણ? રાવણ? તારો દાસ એ લંકેશ્વર રાવણ. આ પાપી વચન બોલતા તને શરમ નથી આવતી? જેને તારી કામનાઓથી આતુર કરી દીધો છે, એ આજ ખુદ તારા દ્વાર પર એક ભિક્ષુક થઈને ભિક્ષા માંગવા આવ્યો છે. તારો ભાગ્ય આજથી ઉદય થઈ રહ્યું છે અને કાલથી મારા મહાલયની 5000 સ્ત્રીઓ તારી પટરાણીની માફક સેવા કરશે. તું તારા તે એમ કેમ માની લીધું કે તું તારા વૈભવના વખાણ કરીશ અને સીતા તારી સાથે ચાલી નીકળશે? તું અત્યારે જ અહીંથી ચાલ્યો જા, નહીંતર મારા પતિ તને એક જ બાણે બાળીને ભસ્મ કરી નાખશે. તારો પતિ એ તો ધરતી પર રખડતો સામાન્ય માનવી છે. માનવી હું તો છું રાક્ષસોનો રાજા, તે જે માનવને પશુ પક્ષીની જેમ આહાર સમજે છે. આહાર તો હવે મારા પંજામાંથી નહીં બચી શકે. જાણું છું, ખર અને દૂષણ તારા જ ભાઈ હતા ને, જેને રઘુરાયે છપટી વગરતા જ સમાપ્ત કરી નાખ્યા હતા. તારું આ સાહસ શિયાળ થઈને શિયાળની કામના કરે છે. તારો અંત સમય આવી ગયો છે. પ્રાણ પ્યારા હોય તો અહીંથી ચાલ્યો જા. મારું આવું અપમાન હજુ કોઈએ કર્યું નથી. આનો પરિણામ તું જાણે છે? એક પતિવ્રતા સ્ત્રી સામે કુદૃષ્ટિ કરવાનું પરિણામ તું જાણે છે? તારો નહીં પણ તારા કુળનો સર્વનાશ થઈ જશે. મૂર્ખ, હટી જા, મારી સામેથી હટી જા. ફરીથી આ રેખાની અંદર જવા માંગે છે. અરે સ્ત્રી તેની મર્યાદાની રેખાની બહાર એક વખત જાય પછી તેના માટે અંદર જવું અસંભવ છે. હવે તને આ રાવણના પંજામાંથી કોઈ નહીં બચાવી શકે. કોઈ નહીં બચાવે. આર્ય, ભાઈ લક્ષ્મણ, આર્ય, ભાઈ લક્ષ્મણ. તે અત્યારમાં વનમાં બહુ જોર છે. ત્યાં સુધી તારો અવાજ નહીં પહોંચી શકે. આર્ય, ભાઈ લક્ષ્મણ. ઉતારીને! અરે ઓર ઉતારી! ભાઈ લક્ષ્મણ, બચાવો. લક્ષ્મણ, તું સીતાને એકલી મૂકી અને અહીં શા માટે આવ્યો? શું તને મારી આજ્ઞાનું ભાન ન હતું? ક્ષમા કરજો ભ્રાત. ક્ષમા કરજો ભ્રાત.
ભાભીએ હઠ કરી એથી મારે અહીં આવવું પડ્યું. મને માફ કરજો રાજ, મને માફ કરજો. આ અઘટિત થયું લક્ષ્મણ. તારું કહેવું સત્ય હતું. એ રાક્ષસના રૂપમાં મારી જતો. તેમણે મરતા મરતા મારો અવાજ કાઢી અને તને સહાય માટે પોકાર કર્યો. હું એના કપટથી સમજી ગયો કે આપણી સાથે કંઈક પ્રપંચ થયું છે. મને લાગે છે કે સીતા કોઈ મુશ્કેલીમાં ફસાઈ ગઈ હશે. મને લાગે છે કે આપણને આશ્રમમાં નહીં અરે આવું ના કહો રાજ, ભાભી ક્યાં જશે? ભગવાન કરે એમ જ હોય લક્ષ્મણ. ચાલ ચાલ જઈએ આપણે. હા રાજ. સીતા પર્ણકુટીની અંદર નથી. કદાચ નદી કિનારે ગયા હોય વાત. નહીં લક્ષ્મણ, એ એકલી કદી જતી નથી. કદાચ પુષ્પો વીણવા ગયા હોય. ઠીક છે લક્ષ્મણ, તું તે બાજુ તપાસ કર, હું આ બાજુ કરું છું. સીતે ભાભી સીતે तुझे बिना हर पल युग सम बीते सीते થઈને ચાલે વો જોગી. દૂર ઘાટ જોગી. કહો કોઈ રીતે
થયું છે. આપણી સાથે આ ન બનવાનું ઘડી ગયું છે. ચાલ તારી ભાભીની ખોજ માટે આ જંગલના ઝાડ પાન નદી પહાડોને પૂછીને પૂછીએ સિદ્ધને તમે ક્યાં સંતાડી છે? સિદ્ધે! લક્ષ્મણ આ શું? દશા કોણે કરી? અરે ક્યાં પાપીએ તમારા પર પ્રહાર કર્યો છે? તમે આવી ગયા રામ, તો તમારી જ પ્રતીક્ષામાં બાણ રોકીને બેઠો હતો. હું તમને સીતા વિશે કહેવા માંગતો હતો રામ. સીતા વિશે? શું તમે સીતાને જોઈ છે? ક્યાં છે સીતા? તેને લઈ ગયો છે. કોણ લઈ ગયો? તમે સીતાને જોઈ છે? હું ખૂબ લજ્જિત કે સીતાને તેના છોડાવી ન શકે. કોના હાથમાંથી નાથ તમે છોડાવી ન શક્યા? એને કોણ લઈ ગયું છે? કોણ લઈ ગયું? એને પાપી રાવણ વિમાનમાં બેસાડી અને આકાશ માર્ગથી હા રાવણ હા રાક્ષસોનો રાજા રાવણ લઈ ગયો છે. બિચારી ચારે તરફ મદદ માટે પોકારી રહી હતી. મેં રાવણને રોકવા ઘણી ઈચ્છાઓ તેની સાથે યુદ્ધ કર્યું, પરંતુ તેણે પોતાના ચંદ્રભાસ ખડકથી મારી આ પાંખ કાપી અને ધરતી પર પડ્યો. ધરતી પર પડ્યો. એને કઈ બાજુ લઈ ગયો છે? કઈ બાજુ? રામ એ દક્ષિણ દિશા તરફ ગયો. દક્ષિણ દિશા તરફ? એનું કઈ ઠેકાણું જણાવશો તાત? હું નથી જાણતો રામ, એ ક્યાં ગયો છે. મારી દીકરી ખૂબ દુઃખી હતી. તેને ઝડપથી આ વિપત્તિમાંથી મુક્ત કરો. પોતાની સ્ત્રીની રક્ષા કરવી એ દરેક પતિનું પ્રથમ કર્તવ્ય છે રામ. તમે નિશ્ચય રાખો. એ પાપી મારા હાથથી એને હવે કોઈ નહીં બચાવી શકે. આકાશ પાતાળ ધરતી ગમે ત્યાં છુપાયો હશે. એને શોધી અને તેની ચિંતા ત્યાં જ બનાવી દઈશ. સ્વયં બ્રહ્મા પણ મારા બાળોથી એને બચાવી નહીં શકે. નહીં બચાવી શકે. રામ તમારો સંકલ્પ સફળ થાઓ રામ. હવે હું જાઉં છું. મને આજ્ઞા આપો. હે મહાનુભાવ, તમે મારા માટે તમારા પ્રાણ છે. ત્રણે લોકમાં હું કાયમ તમારો ઋણી રહીશ. તમે પુત્રની માફક સીતાની રક્ષા કરી છે, તો પુત્રની માફક રાવણથી બદલો લઈશ. બદલો લઈશ. રામ તમારાથી મને આવી જ આશા છે. વચન આપું સુલતાન કે રાવણ સત્વરે તેના સમગ્ર કુટુંબ સહિત નાશ પામશે. નાશ. ભગવાન તમને વિજયી બનાવે. રામ
રામ. ઘણા પુત્રો કલ્યાણ વસ્તુ, કલ્યાણ પ્રણામ વસ્તુ. પંડિત મહાશય. તમે કોઈ પ્રતિભાત મુસાફર જણાવશો. આપનું અનુમાન સત્ય છે. અમે હે બ્રાહ્મણ દેવતા પર્વતનો માર્ગ શોધી રહ્યા છીએ. મમ અનુમાનમ સત્યમ અસ્તિ. મમ સત્યમ અસ્તિ. એમ આપ જણાવશો કે હે ઋષ્યમુખ પર્વતનો માર્ગ કઈ તરફ આવ્યો? કિમ પ્રયોજનમ કિમ પ્રયોજનમ ઇમામતિ શુભજલામ શોભ્યતો તરસ્વિનો ક્લભ્યાત પર્વતેન્દ્રો સરયુરમ ભાસતિ શ્રીમંતો રૂપ સૌમ્યનો વૃષભ શેષ વિક્રમો એવંમાં હરિભાસત આમિ ભાસત. હે વિપ્ર શ્રેષ્ઠ, ચતુરા અને શિષ્ટાચાર સાથે તમે જે મધુર ભાષણથી અમારા વિશે જાણવા આતુર થયા છો એ જાણી અને અમે વિચારમાં પડી ગયા છીએ. જ છો કે જે દેખાવ છો અર્થાત અરે અર્થાત એ જ. આ પ્રશ્નનો જવાબ ન આપીને હે મહાનુભાવ અમે તમારા ન આપીને શું જાણવા માંગો છો? અરે અમે અહીં સુધી તો પહોંચી જ ગયા છીએ, તો હે ઋષ્યમુખ પર્વતના શિખર પર પણ પહોંચી જઈશું. દોષમ હે પરમ તપસ્વી, ગુસ્સો છોડી માત્ર એટલું જણાવો, ઋષિમુખ પર્વત પર કોની પાસે જવું છે? વર્ષો થયા અહીં કોઈ આવ્યું નથી. આ જવા આટલા અધીરા કેમ જણાવશો? પ્રશ્નના જવાબમાં પ્રશ્ન રાત આના ચક્કરમાં પડ્યા જેવું છે જ નહીં. અરે આપણે આપણો માર્ગ શોધી લઈશું. તારું કથન સત્ય છે, પરંતુ હું તેની પંડિતાઈ ભરી વાણીથી મંત્ર મુગ્ધ થયો છું. અથર્વવેદ, યજુર્વેદ અને સામવેદના પરમ જ્ઞાતા આવા વેદવેદના મહાત્માના મનમાં કદી કપટ નહીં શકે. લક્ષ્મણ, આની સાથે મિત્રતા કરવી આપણા માટે હિતકારી બનશે. સારું ત્યારે અરે તમે કરો તેનાથી મિત્રતા. બ્રાહ્મણ દેવતા, અમને સંકેત મળ્યો છે કે મહારાજ સુગ્રીવ ઋષ્યમુખ પર્વત પર રહે છે, તો અમારે તેને મળવું છે. મહારાજ સુગ્રીવને તે કોઈને મળતા નથી. શું કહ્યું? તમે તેને ઓળખો છો? જાણું છું, અવશ્ય જાણું છું. સુગ્રીવો નામમ ધર્માત્મા તચ્છદ વાનર પુંગવા, અને હું તેનો કુળ પુરોહિત છું. નંદન. શું કુળ પુરોહિત? હા, કુળ પુરોહિત. અને મારી મંત્રણા સિવાય તે કોઈને મળતા નથી. તેથી એ જણાવો, ઋષિમુખ પર્વતનું સ્થાન કોણે માતા સબરીએ. માં સક્રિય શા કારણે? કેમ અભિપ્રાય? માતા આ પંડિત મહાશય માત્ર પ્રશ્ન કરવાનો જ જાણે છે. મારું અનુમાન છે કે આ પંડિત મહાશયનું નામ પ્રશ્નાનંદ રાખવું જોઈએ. અરે પ્રશ્નોનો જવાબ આપવાનું શીખવ્યું જ નથી. રોષ કરવામાં જ કુશળ છું, અને આપ શાંતાકારમ ધીર ગંભીરમ જણાવશો. હે વીર મનુષ્યો, દેવ રૂપિણો, કૃપા કરી તમારું મંતવ્ય જણાવો. એમ છે વિપ્રવાદ કે તમારું માર્ગદર્શન કર્યું, અમને કહ્યું છે કે આવા સમયે મહારાજ સુગ્રીવને મળવો અમારા માટે કલ્યાણકારક છે. તમારા કહેવા પ્રમાણે જો મહારાજ સુગ્રીવ ન મળી શકે તો એમના મંત્રી શ્રી હનુમાનજીની મુલાકાત તો તમારી ખૂબ કૃપા કહેવાશે. તમે હનુમાનને મળશો? અવશ્ય. જો તેના દર્શન થઈ જશે તો મહારાજ સુગ્રીવને મળવાનું સાધન સરળ થઈ જશે. તમારો વાસ્તવિક પરિચય આપો,
તો હનુમાનને હું અબઘડી બોલાવી દઉં આ જ ક્ષણે. આ ક્ષણે અને આપ ઘડે હનુમાન કેમ તેને પોથીમાં બંધ હોય? અવશ્ય તમારો પરિચય તો આપો. હનુમાન મારી ચપટી વગાડતામાં જ હાજર થઈ જશે. ઠીક છે, ત્યારે સાંભળો. અરે અમે અયોધ્યાના મહાપ્રતાપી રાજા દશરથ અને અત્યારે અમે મહારાજા સુગ્રીવ સાથે મુલાકાત અને મિત્રતા કરવા ઈચ્છીએ છીએ. મારું નામ લક્ષ્મણ છે અને આ મારા મોટા ભાઈ શ્રી રામ છે. રામ, શ્રી રામ, તમે સ્વયં? હા મહારાજ, આ શ્રી રામચંદ્ર છે. હવે વગાડો છપટી અને બોલાવો શ્રી હનુમાન. રામ, અરે આ તમે શું કરો છો? એક તો અમે તમારા દ્વાર પર માગવા આવ્યા છીએ, બીજું કે તમે બ્રાહ્મણ છો, અને ત્રીજું તમે મારા સુગ્રીવના કુળ પુરોહિત. મને આમ ત્રણેય પ્રકારે તમે પૂજનીય છો. તમે મારા સ્પર્શ કરશો તો મને પાપ લાગશે, સ્વામીના ચરણ સ્પર્શ કરવા એ પાપ નથી પ્રભુ. પરંતુ તમારા સ્વામી તો સુગ્રીવ છે, હું તમારો સ્વામી નથી. સ્વામીનો મિત્ર સ્વામી જ કહેવાય ને, એટલે તમે મારા સ્વામી થયા. વંદનીય છો. તમે સેવકને ઉઠાવી ગળે લગાવી લીધો, એ જ તમારી મહાનતા છે. આવા દયાળુ સ્વામી માટે સેવકે પ્રાણ ન્યોછાવર કરી દેવા જોઈએ. અરે આટલી મીઠી વાતો કરી પંડિત મહાશય, પરંતુ તમે તમારો પરિચય તો આપ્યો જ નહીં. આ કોઈ ગુપ્ત સરની નિશાની છે. લક્ષ્મણ ભૈયા, હવે ગુપ્ત શું રહ્યું છે? બધા જ ભ્રમ દૂર થઈ ગયા. કેવળ મનમાં એટલો ખેદ રહી ગયો, હું તો જડમત વાનર, પ્રભુને ઓળખવામાં માત રહી ગયો. પરંતુ શ્રી રામ સર્વજ્ઞ છે. તેઓએ પોતાના અનાદિ ભક્ત હનુમાનને ઓળખવામાં આટલી વાર કેમ લગાડી? હનુમાન? શું તમે હનુમાન છો? હા ભાઈ, હું જ તે ચીર સેવક હનુમાન છું. આપ સેવકને ઓળખી ન શક્યા, એમાં અવશ્ય મારો જ કોઈ દોષ હશે. નહીં હનુમાન, દોષ તમારો નહીં, પરંતુ તમારી વિદ્વતાનો છે. તમે જ્યારે સંસ્કૃતના મંત્રોથી પંડિતાઈનો પ્રભાવ મારા પર જમાવી રહ્યા હતા, ત્યારે હું તો ડરી ગયો ભાઈ. એક તો મારી ભૂલ થઈ ગઈ પ્રભુ, કે જ્યાં પ્રભુની સામે જ્ઞાન અને પંડિતાઈનું પ્રદર્શન કર્યું, ત્યારે પ્રભુ એમ જ કહેતા હશે કે હવે તારા આ જ્ઞાન અને પંડિતાઈ દ્વારા મારા સુધી પહોંચ. આ ભૂલ બદલ મને ક્ષમા કરજો પ્રભુ. નહીં નહીં હનુમાન, તારી ભૂલ સ્વપ્નમાં પણ ન થાય. અરે તું તો મને લક્ષ્મણ અને ભરતના સમાન પ્રિય છે, પ્રિય છે. અરે એ બાજુ જ વાતો કરતો રહેશો કે આ બાજુ પણ કૃપા દ્રષ્ટિ કરશો? અરે તમે પણ રામના સેવક અને હું પણ રામનો સેવક. હે નાતે આ નાના ભાઈને ગળે લગાડી લ્યો. ભાઈ, ગળે લગાડી લ્યો. અવશ્ય લક્ષ્મણ ભૈયા, આપના માટે મારું જીવન ન્યોછાવર થઈ જાય તો પણ ઓછું છે. સ્વામી પ્રભુ શ્રી રામ સુગ્રીવના આદેશ પ્રમાણે મારે આ રૂપ બદલવું પડ્યું. અરે આ ગુપ્ત વેશ ધારણ કરી અમારો ભેદ હવે જાણી લીધો, તો હવે અમારો મહારાજા સુગ્રીવ સાથે મુલાકાત કરાવી આપો. અવશ્ય લક્ષ્મણ ભૈયા, આપનો સુગ્રીવને મળવાનો અર્થ કે સુગ્રીવના ભાગ્યનો ઉદય, એટલી સુગ્રીવને તમારી મદદની જરૂર છે, એટલી આપણે સુગ્રીવની મદદની જરૂર. કારણ કે તેની પત્ની અને તેનું રાજ્ય પ્રભુ તેનાથી છીનવાઈ ગયું છે. તો ચાલો ઋષિમુખ પર્વત પર ત્યાં જઈને બધી વાતો કરીશું. આવો પ્રભુ, હું આપને ઋષિમુખ પર્વત પર પહોંચાડું. આવો પ્રભુ.
સીતારામ મંડળા થઈ ગઈ છે. પ્રભુજી રામનું હનુમાનજી સાથે મિલન થયું અને છોકરી સાથે મિલન હનુમાનજી કરાવે છે. પ્રભુ શ્રી રામ અને લક્ષ્મણ રામ અને લક્ષ્મણનું સ્વાગત કરે છે. હવે ભેટી છે મંત્રીના અને મદદ માટે વિચારણા ચાલે છે. મિત્ર, તમારું દુઃખ જોઈ હે સુગ્રીવ રાજ, હું આજ એ પ્રણ કરું છું. તમારી પત્નીને બળજબરી પૂર્વક અપહરણ કરનાર એ પાપી વાલીનો હું અવશ્ય વધ કરીશ અને તમારું રાજ્ય અને તમારી પત્ની હું તમને પરત અપાવીશ. જેને પોતાનું દુઃખ ભૂલી મિત્રનું દુઃખ યાદ રહેશે એની મહાનતાના વખાણ એક માનવ શું પણ સહસ્ત્ર ફેર વાળા શેષ નાગ પણ ન કરી શકે. આપને દેવી સીતાની મદદ માટે અમે આપને કોઈ મદદ કરીએ તે પહેલા આપે મહારાજ સુગ્રીવને તેમની મદદ માટે ભીષણ પ્રતિજ્ઞા લઈ લીધી. મહારાજ ભીષણ પ્રતિજ્ઞા લઈ લીધી. આપને ધન્ય છો પ્રભુ, આપને કોટી કોટી પ્રણામ પ્રભુ, કોટી કોટી પ્રણામ. હે રાઘવ, જેમ ઘાયલની ગતિ ઘાયલ જાણે એ પ્રમાણે હું પણ આપના પત્ની વિયોગના દુઃખને સારી રીતે જાણી શકું છું. હું પણ તમને વચન આપું છું કે આપની પત્ની સીતા આકાશ પાતાળ ગમે ત્યાં હશે ત્યાંથી મારી વાનર સેના તેને અવશ્ય ખોળી કાઢશે અને ખોળી નહીં કાઢે ત્યાં સુધી અમારામાંથી કોઈ ચેનથી કે આરામથી નહીં ઊંઘે. હું આજ પ્રતિજ્ઞા કરું છું કે આવતીકાલનો સૂર્યાસ્ત થતા પહેલા તમને તમારી પત્ની અને તમારું રાજ્ય પરત મળી જશે અને દુરાચારી પાપી અહંકારી વાલી જરૂર એના અંતને પ્રાપ્ત કરશે. આ મારી પ્રતિજ્ઞા છે. મહારાજ સુગ્રીવનો જય, પ્રભુ શ્રી રામનો જય. વાલી ઓ વાલી, બહાર નીકળ. આજ હું મારા અપમાનનો બદલો લઈને જ રહીશ. ધર્મમાં છુપાયેલ ઉંદર તને શું કુમતી સૂજી કે તું પાછો ચાલ્યો જા તારા ધર્મમાં. અરે પ્રલાપ ન કર વાલી, યુદ્ધ કર યુદ્ધ. વીડીને પાછા પાંખ આવી એમને. અરે ચાલ ખુલ્લા મેદાનમાં. ચાલ.
પોતાના બાળ છોડતા મૂંઝવણ અનુભવું છું. બંને ભાઈ એટલા બધા એક સમાન દેખાય છે કે જો થોડીક પણ ભૂલ થાય તો અર્થનો અનર્થ થઈ જાય. એથી હું પણ છોડી નથી શકતો. કેમ છે મિત્ર? વાહ મિત્ર વાહ, શું વચન નિભાવ્યું, શું સાથ આપ્યો. વાહ, શું બહુ પીડા થઈ રહી છે? હે રઘુવીર, મેં તમને પહેલા જ કહ્યું હતું કે વાલી મારો ભાઈ નહીં, મારો કાળ છે કાળ. તેમ છતાં તમે મને ઉપસાવી મોતના મુખમાં ધકેલી દીધો અને મારે માર ખાવાનો તમાશો જોતા રહ્યા. હે રઘુનંદન, તમે આવું શા માટે કર્યું? તો તમે પહેલા જ મને ચોખ્ખું જણાવી દીધું હોત તો હું લોક હાંસી કરવા ત્યાં ન જાત પ્રભુ. મિત્ર, તમારો રોષ સ્વાભાવિક છે, પરંતુ મારી વ્યવસ્થા સમજવાની કોશિશ શાંત રીતે કરો તો સમજાશે કે તમે બંને ભાઈ રંગ રૂપ કદ હાલચાલ સંપૂર્ણ રીતે એક સમાન દેખાતા હતા. તમારી સમાનતા જોઈ અને હું બ્રહ્મા પડી ગયો. કદાચ મારું બાણ જો તમારા હૃદયને વિંધી નાખત તો શરણે આવેલા વધ કરવાનું કલંક રઘુકુળની કીર્તિને માટીમાં મેળવી દે. મિત્ર, એટલા માટે મેં શત્રુ સહારક બાણ ન છોડ્યું અને તમારે આ કષ્ટ વેઠવું પડ્યું. હવે કેમ છે મિત્ર? પ્રભુ, હા તો ચમત્કાર થઈ ગયો. આપનો સ્પર્શ થતા બધી પીડા દૂર થઈ ગઈ. માતા દૂર થઈ જાય છે. પ્રભુ શ્રી રામનો મહિમા અપરંપાર છે. હનુમાન, મને આ લોકથી પારલૌકિક ન બનાવો. અરે આ તો કેવળ એક મિત્રના સત્ય સ્નેહ અને સદભાવનાનો પ્રભાવ છે. અત્યારે વાનરના સુગ્રીવ માત્ર એક મિત્ર નહીં, આ સમયે અમારા આશ્રય દાતા પણ છે. હે મિત્ર વત્સલ, મારા પ્રાણ તમારે આધીન છે એમ કહી મને સર્વિંદોલા બનાવો. પ્રભુ, મને આજ્ઞા કરો, મારા માટે શું કર્તવ્ય છે? અન્યાય અધર્મી વાલીનો પ્રતિકાર, ફરીથી યુદ્ધ માટે લલકાર. લક્ષ્મણ, એક માળા લાવો અને સુગ્રીવ રાજના ગળામાં પહેરાવો, જેથી કરી અને બંને ભાઈઓમાં હું એને ઓળખી શકું. એને માળા પહેરાવો. એવી આજ્ઞા બાદ યુદ્ધના ડરથી પત્નીના પાલામાં જઈ છુપાયો. અરે હિંમત હોય તો બહાર નીકળ. આયર, તું પાછો આવી ગયો. મેં તને નાનો સમજીને પહેલી વાર જીવતો છોડી દીધો, હવે નહીં છોડું. લાગે છે કે તારું મૃત્યુ હવે અહીં તને ખેંચી લાવ્યું છે. અરે કોનું મૃત્યુ થશે તે તો યુદ્ધ પછી જ ખબર પડશે. સુગ્રીવ મારા હાથે શા માટે મરે છે? હજી કહું છું કે પાછો ચાલ્યો જા. અરે કાયરની જેમ વાતો ના કરવાલે,
માલું દૂધ પીધું હોય તો ચાલ ખુલ્લા મેદાનમાં. એ ચાલ, તારા ભાગ્યમાં મરવાનું જ લખ્યું છે. ચાલ ચાલ. મને કપટથી મારવામાં આવ્યો છે. સુગ્રીવ, તું ગુલામગાર છે. તે પરાયા શસ્ત્રથી મારા ઉપર પ્રહાર કર્યો છે. તે દેશદ્રોહ કર્યો છે. ધિક્કાર છે, તને ધિક્કાર છે. આવી ગયા તમે જ રામ છો, દશરથ નંદન, રઘુકુળ ભૂષણ, જેને કીર્તિના પતાકા સમગ્ર આર્યવર્તમાં ફરકી રહ્યા છે. તે જ તમે રામ છો. હા હા કબીરાજ, તમે ઠીક ઓળખ્યા. આજ મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ છે. પ્રથમ દર્શને કિષ્કિંધા પટે વાલીના પ્રણામ સ્વીકાર કરશો. હે ધર્મ ધજાધારી, મર્યાદા પુરુષોત્તમ, તમે કઈ મર્યાદાનું પાલન કર્યું છે? મારા સુપાએ મારા પર પ્રહાર કર્યો છે. આ તમારું શું આદર્શ છે? તમારી કીર્તિને તમે કલંકિત નથી કરી. જો તીર નીકળી જાય તો હું તમારા પ્રાણ લઈ લઉં. હનુમાન, એનું તીર ખેંચીને બહાર કાઢો. એની પીડા હમણાં દૂર થઈ જશે. લડાઈ તો અમારા બે ભાઈઓ વચ્ચે હતી. તમે સુપાય ને મારો વધ કર્યો છે. એ શું તમારો આદર્શ છે? તમે મારું ને તમારું ક્યાં વેર હતું અને ક્યાં કારણે સુગ્રીવ તમારો મિત્ર અને હું તમારો શત્રુ છું. મિત્રનો શત્રુ શત્રુ જ કહેવાય છે. સુગ્રીવ મારો મિત્ર છે અને મેં તારો વધ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. અને રઘુવંશીઓ પ્રાણના ભોગે પણ પોતાની પ્રતિજ્ઞાને પાળે છે અને એનો ધર્મ છે. પછી ભલે એના માટે નિંદાને પાત્ર બનવું પડે. રાવણ દ્વારા હરાયેલી સીતાનો ઉદ્ધાર કરવા માટે તમે સુગ્રીવ સાથે સ્વાર્થપૂર્ણ મિત્રતા નથી કરી? અરે પહાડની ગુફામાં સુપર રહેતો હે કાયર, તમને શું મદદ કરશે? અરે જો વાલી પાસે આવ્યા હોત તો એ દુરાત્મા રાવણને પકડે તમારા ચરણોની અંદર હાજર કરી દે. અરે જન્મે છે તે અવશ્ય મરે છે, તેનું મને દુઃખ નથી. તમે મને રણભૂમિમાં પડકારીને નથી માર્યો, તે તમારે અધમપૂર્વક મારે નિરપરાધ હત્યા કરી છે. એનું પ્રાયશ્ચિત ત્યારે એ જય રામ ત્યારે નહીં થાય. વાનરરાજ, આજ તું મરણની અવસ્થાએ પહોંચી અને જે ધર્મ, સત્ય અને નીતિની વાતો કરે છે, પરંતુ
તારા પોતાના જીવનમાં આ જ બાબતોનો વિચાર તે કદી કર્યો નથી. અને ધર્મ, અર્થ અને કામ એને તું જાણતો નથી. ધર્મના યથાર્થ સ્વરૂપને આચરણમાં મૂક્યા વગર તું આજે બધી વાતો કરે છે. અને તે તારા પ્રચુર બળથી ચૂર થઈ અને તે અનેક અધર્મનું આચરણ કર્યું છે. તે નાના ભાઈ, પુત્ર સમાન નાના ભાઈની સુગ્રીવને વગર વાક્ય હાકી કાઢી અને તેની પત્ની રોમાને અધર્મને અનિતિથી તે એને પોતાને આધીન રાખી અને આવા પાપી પુરુષના વધને અવશ્ય દંડ માનવામાં આવ્યો છે. આ કાર્ય રાજાનું છે. તમને શું અધિકાર છે એ દંડ દેવાનો? હે અહંકારી વાનર, તને ખ્યાલ હોવો જોઈએ કે આ સમગ્ર પૃથ્વી નદી પહાડો સહિત ઇક્ષ્વાકુ વંશની છે અને અત્યારે એના રાજા ભરત છે. આ પૃથ્વીના તમામ જીવજંતુ, નર વાનર તમામ પ્રત્યે દયાભાવ કે તેને દંડ દેવાનો અધિકાર મને સહજ પ્રાપ્ત છે. વાનરરાજ, તે જે અપરાધ કર્યો છે તારા પાપ પ્રમાણે તારો વધ અવશ્ય ધર્મ અનુસાર ઉચિત માનવામાં આવશે. હે દિવ્ય સ્વરૂપ શ્રી રામ, પાપ અને અહંકારનો પડદો મારી આંખો આગળ ઘટી ગયો છે. જાણે આત્માએ પરમાત્માને ઓળખી લીધો છે. હે તમારા બાળોથી હું પીડાથી અનુચિત વાક્ય બોલ્યો તે બદલ મને ક્ષમા કરો પ્રભુ, ક્ષમા કરો. હે કૃપા સિંધુ, મારો અંત થાય એ પહેલા જ આપણને ચરણ જ આપ્યું. મને પ્રાયશ્ચિત કરી લેવા દો પ્રભુ, પ્રાયશ્ચિત કરી લેવા દો. પ્રાયશ્ચિત તો તમને દંડ મળવાથી કરી. હવે તમે નિષ્પાપ થયા છો. મનમાંથી મૃત્યુનો ભય કાઢી નાખો. અમે બધા તમારા દીર્ઘાયુ માટે સેવા અને યોગ્ય ઉપચાર દ્વારા તમારા પ્રાણની રક્ષા કરશું. પ્રભુ, રક્ષા કોના માટે? જીવન તો વારંવાર મળશે, પણ આ હાથોથી મરણ પામે મોક્ષ તો નહીં મળે. કિષ્કિંધા હવે સુગ્રીવની છે. ભાઈ, મારી ભૂલો બદલ મને ક્ષમા કરી દે. નહીં મોટા ભાઈ, ભૂલ તો મારાથી થઈ ગઈ છે. મને માફ કરો. મેં કિષ્કિંધા રાજ્ય ક્યારેય નહીં વીંચ્યું. મને તો માત્ર તમારો પ્રેમ જોઈતો હતો ભાઈ. પગલે યુદ્ધ ભૂમિમાં રડાતું નથી. યશ, વૈભવ, સંપત્તિ બધું છોડીને ચાલ્યો જઈ. નહીં ભાઈ, અમને છોડી તમે નહીં જઈ શકો. જવો તો બધાને પડે છે. શ્રી રામ પ્રભુએ મિત્રતા નિભાવજે. માતા સીતા શોધ પ્રાણના ભોગે પણ પૂરી કરજે. મારા પુત્ર અંગદને પોતાના પુત્રની જેમ પાળજે. હવે અંગત તો કિષ્કિંધાનો યુવરાજ છે, તે યુવરાજ બનીને જ રહેશે. પહેલી પ્રાર્થના સ્વીકાર કરો. આજ્ઞા કરો ભાઈ, આજ્ઞા કરો. કિષ્કિંધાના સિંહાસન ઉપર બેસી તારી ભાભીનો તારાનો તિરસ્કાર ક્યારેય ન કરીશ. તેની આજ્ઞા માન સન્માન સહિત પાળજે તો પરિણામ હંમેશા અનુકૂળ હશે. હે પ્રભુ, મને હવે પ્રાણ ત્યાગની આજ્ઞા આપો પ્રભુ, આજ્ઞા આપો. ચરણ ગઢ પ્રીતિ કર